પૈસા ગીતાભાઈ આવ્યા તમને શું કીધું કે નીકળભાઈ મફત દઈ જી દઈ લઈ નીકળ આ નીકળ આ ભાઈ બેઠો એમ નહીં આ તમે માલ પૂરો જાય આ સરકાર આપે છે. તમે વચમાં મીડિયેટર છો બરોબર છે તમે આજે આવે તમારી પાસે સરકારે દીએ છે ને તમે એનો ઉપકાર નથી કરતા અને તમે એવો જવાબ આપો કે નીકળ દઈ લઈ લઈ મફતમાં દઈ છે એવું એટલે ખોટું આવડી ઉંમરે ખોટું બોલે હા ભાઈ બેઠો એ ભાઈ એ ધર્મ ને આમ એને બેઠો અમારો 60 વર્ષનો તો એ સંબંધ ભલેરી હતું બોલ્યો પરમ તમે આને તુવેર દાળ ને ઓલું ચણાની આપ્યું એ પૈસાથી છે એ પૈસાથી એટલે બિલ મારા બનાવી દીધું બિલ બની ગયું પછી ન લે તો હું શું કરું સાંભળો હવે છેલ્લા 2 મહિનાથી પુરવઠા શાખાવાળા એમ કહે છે કે માલ નથી તુવેર દાળ અને ચણાનો માલ અમે આપ્યો જ નથી તો આમાં બિલ કઈ રીતે બને છે માલ તો તમને 2 મહિનાથી ના એ લોકો એમ કહે છેલ્લા 2 મહિનાનો આ મહિનાનો નથી આવ્યો તમારે બોલે છે ને તો પુરવઠા શાખાવાળા ખોટા એ ફાઇનલ બરોબર ને ભાઈ પૃથ્વીભાઈ લઈ જાઓ પુરવઠાવાળા મને એમ કહે છે કે છેલ્લા 2 મહિનાથી અમે તુવેર દાળ અને ચણાનો અડધો માલ આપ્યો છે આ દુકાનદાર એમ કહે છે કે માલ આપ્યો છે બિલે બને છે ગીધાભાઈએ માલ નથી લીધો બિલ બની ગયું છે ઓનલાઈન બરોબર છે આ ખોટા અને કા પુરવઠાવાળા ખોટા બેમાંથી એક ગીધાભાઈ તમે કહો ને કે માલ છે સ્ટોક છે એ ભાઈએ લીધો નથી તો બિલ કઈ રીતે બની ગયું બિલ એને પછી 3 મહિના પછી કે નથી જોતો શું કરું ના ના એ ખોટું ના બોલો ખોટું ના બોલો ના 50 ભલે પૈસા દેવી 50 રૂપિયા હતી ને ના નથી પડી તમે માટી બિલ પૈસા ઈમાલ નું કીધું મને કઈ કીધું કે નહીં ચોખાન ભાવ દીધા એટલે મેં કીધું કેટલું હતું દુકાને બોલવા માંડ્યો કે મફત દઈ લઈ નથી ત્યાં જવું ત્યાં જાય એમ કીધું લઈ લે જેટલું મળે એટલું લઈ લે બાકી ત્યાં જવું આ જાય આ ભાઈ રૂબરૂમાં ખાઈ ગયા હા તો આને ખોટું બોલી તમારી આગળ દુશ્મની કેટલા વર્ષથી જ માલ લ્યો તમે વોટરો ત્યાં માલ લઈ તમારે આને કે વાંધો મારે કાંઈ તો વાંધો તમે નહીં ખોટું બોલીને એને બદનામ કરો એને મતલબ ગંદી ડગરી છટકેલી હોય પૂછે નહીં માલ કેટલો દે છે એમ આ પૂછવાનું છે ને ગ્રાહક તો પૂછે ને મેં પૂરો તો કીધું. તમારે આવો જવાબ ન દેવાય ને. 11 કિલો ચોખા છે તઈએ તમને કીધું જોખી લ્યો તમે. રોકીને કે દયા દીધું અહીંયા ની કઈ એમ જ કીધું કે દીધું તઈએ તમને મેં આ બધા અને બિલ તને કેમ નહીં કઈ પૈસા માંગ્યા હતા તો ટાયરના તઈએ મેં હાજરમાં કીધું જોખી. તમે ગ્રાહક આવે અને આવો જવાબ દ્યો તો તો એવું નીકળી રહેવું એક તો ખોટા બિલ બને છે માલ મળતો નથી ખોટા બિલ નહીં પૈસા અરે ભગવાન ખોટા બિલ બને છે માલ તો એને મળ્યો નથી તો બિલ બની ગયો તો એ માલ કોણ લઈ ગયું પણ ન લે તો હું કરું તો એ માલ મારે કઈ આ ગયો? પડ્યો કોણ? બીજો બીજો માલ તો તમારી પાસે પૈસા સ્ટોકમાં દીધો પડ્યો જ હોય. મેં તઈએ લઈ જાય મને ક્યાં વાંધો એ પછી ત્યાં કીધું એટલું દઈથી અમે તમે ગ્રાહકને કહો કે ભાઈ આટલું લઈ છે આ પૈસાનું છે આ 50 રૂપિયા કે 100 રૂપિયા જે થાય તમારે દેવાના તમે એવું એને કીધું જ નથી એને કઈ રીતે ખબર પડે અને પુરવઠાવાળા તો એમ કહે છે 2 મહિના તમે દુકાનદારને માલ નથી આપ્યો આમાં સ્ટોક બોલે એમાં સ્ટોક બોલે કાંઈ વાંધો નહીં હવે આ વિડીયો એનું પુરવઠાવાળા પાસે જાય બરોબર છે અને એને પૂછીશ તમે કીધું હતું કે 2 મહિનાથી માલ દુકાનદારને અમે દાળ અને ચણા નથી આપ્યા તો દુકાનદાર એમ કહે સ્ટોક છે ને બિલ બને ઓકે કાંઈ વાંધો નહીં વોટ બિલ બને નકર બને પણ હવે હે ને ગ્રાહક એને આવું અપમાન ન કરે આ તમે કોઈ પ્રાઇવેટ ધંધો નહીં લેતા. તમે શાંતિ રાખો તમે હે ને તમારું ઘરનું પ્રાઇવેટ ચણા દાળ વેચવા નથી બેઠા તમે સરકારી દુકાનના મીડિયેટર છો પરવાનેદાર છો તમારે ગ્રાહક આવ્યો વ્યવસ્થિત વર્તન કરવાનું આવું અપમાનજનક વર્તન ન કરવું આ બેઠો આ ભાઈ બેઠો ભાઈ હવે બીજી વાર કોઈ પણ ગ્રાહક આવે, તમારે સભ્યતાથી વર્તન કરવાનું તમારે દેવાનું છે. આવું વર્તન ન કરતા હવે આવા કેટલાય ગણા છે માલ પૂરો નથી